શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ તેની ચર્ચા કરીશું. શ્રાદ્ધ માટે આપણા શાસ્ત્રોએ વિશેષ દિવસો ફાળવ્યા છે. ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધીના 16 દિવસનો સમય શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાય છે. તેનું બીજું નામ મહાલય પણ છે. સ્વજનના મૃત્યુના વર્ષો પછી પણ આપણે શ્રાદ્ધ પક્ષમાં તેમનું શ્રાદ્ધ કરીએ છીએ, કારણ કે આપણે સનાતન ધર્મમાં આત્માને અમર માનીએ છીએ. આથી મૃત્યુ પછી પણ આત્માનું અસ્તિત્વ હોય છે. શ્રાદ્ધ પક્ષમાં કરાતું શ્રાદ્ધ એક પિતૃ આત્માઓને સમર્પિત છે. મૃત્યુ પછી આપણા શાસ્ત્રોમાં ઉપરના 7 લોકની ચર્ચા કરવામાં આવી છે, જેમાં પૃથ્વીથી શરૂ થતા પ્રથમ 4 લોક ઉપર ચંદ્રનો અમલ છે, જ્યારે 5 થી 7 લોક સૂર્યના અમલમાં છે. જ્યાં સુધી વિચારીએ છીએ, જ્યાં સુધી ઈચ્છાઓ છે, જ્યાં સુધી વાસનાઓ છે, ત્યાં સુધી ફરી જન્મ લેવો પડે છે, અને એટલે એવા આત્માની ગતિ ચોથા લોકથી ઉપર થઈ શકતી નથી. 1 થી 4 લોક 16 ભાગમાં વહેંચાય છે. આ દરેક ભાગને કલા કહેવામાં આવે છે. કલા એટલે કે વિભાગ અથવા તો ઝોન. આ 16 કળા આપણી 16 તિથિઓ સાથે જોડાયેલ છે, એટલે જ ચંદ્રની 16 કળાઓ કહેવાય છે. 1 થી 4 લોકમાં કર્મ પ્રમાણે ગમે તે લોકમાં ગતિ થાય, પણ એ ગતિ મૃત્યુની તિથિ મુજબ થતી હોય છે. માનો કે શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષના 7મના દિવસે મૃત્યુ થાય, તો બીજા જન્મમાં ના થાય ત્યાં સુધી જીવનને 7મી કલામાં રહેવું થાય છે. આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષનું ખૂબ જ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષ એ પિતૃલોક માટે એટલે કે ચંદ્રલોક માટે એક વેકેશન જેવો સમય છે. તમામ આત્માઓને આ 16 દિવસ દરમિયાન મૃત્યુની તિથિ પ્રમાણે પૃથ્વી ઉપર જઈને પોતાના સ્વજનોને જોવાની સ્વતંત્રતા મળે છે. કોઈ પણ જાતના ભોગ તે આ સમયમાં આરોગી શકે છે. જે તિથિમાં મૃત્યુ થયું હોય એ તિથિ શ્રાદ્ધ પક્ષમાં જ્યારે પણ આવે ત્યારે જે તે કલાના દરવાજા ખુલે છે, અને જે તે જીવને શ્રાદ્ધ નામના માર્ગે પૃથ્વી ઉપર જવા માટે રજા આપવામાં આવે છે. મૃત્યુ પામેલ દરેક જીવને જે તિથિમાં મૃત્યુ થાય તે જ તિથિની કલામાં મોકલવામાં આવે છે. પરંતુ જે લોકોનું ગોળીબાર જેવા શસ્ત્રોથી મૃત્યુ થાય કે અગ્નિમાં સળગી જવાથી, પાણીમાં ડૂબી જવાથી કે અકસ્માતથી અચાનક મૃત્યુ થાય, એ તમામ જીવોને ભલે ગમે તે તિથિમાં મૃત્યુ પામ્યા હોય તો પણ તેમને 14મી કલામાં જ મોકલવામાં આવે છે. આત્મહત્યા કરી લેનાર પણ 14મી કલામાં જ જાય છે. એટલે આ રીતે જેમનું પણ કુદરતી મૃત્યુ ના થયું હોય એ તમામ જીવાત્માઓને 14મી કલામાં મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ 14મા દિવસે થયું હોય તો એને 14મી કલાને બદલે અમાવસ્યાની 16મી કલામાં મોકલવામાં આવે છે, કારણ કે 15મી કલા પૂનમના દિવસે જ લોકોનું મૃત્યુ થયું હોય એમના માટે છે. 14મી કલા માત્ર અને માત્ર અપમૃત્યુ થનાર પીડિત આત્માઓની માટે રિઝર્વ છે, એમ સમજવું. જે લોકોએ સંસાર છોડી સંન્યાસ લીધો હોય એમને 12મી કલામાં મોકલવામાં આવે છે. શ્રાદ્ધનો છેલ્લો અમાવસ્યાનો દિવસ તમામ આત્માઓ માટે મુક્તિનો દિવસ ગણાય છે. એમને પૃથ્વી ઉપર ગમે ત્યાં ફરવાની અને સ્વજનોને મળવાની આઝાદી આપવામાં આવે છે. એટલે જ એને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મને માનનારાઓ એ તમામ 16 શ્રાદ્ધ કરવા જોઈએ. બ્રાહ્મણને જમાડવો જોઈએ અથવા ગાય કૂતરાને ભોગ કાઢવો જોઈએ, કારણ કે આપણે જાણતા નથી કે આપણી પેઢીના તમામ સ્વજનો કઈ તિથિએ મૃત્યુ પામ્યા છે, પરંતુ એમને તો એમના કુટુંબ તરફથી હંમેશા અપેક્ષા હોય છે કે મારો પૌત્ર કે પરપૌત્ર મને યાદ કરીને ભોજન આપે. ક્યારેક મૃત આત્માની અવગતિ થઈ હોય કે કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, અથવા કોઈ વસ્તુમાં મન હોય અને તેમનું અવસાન થયું હોય, ટૂંકમાં કોઈ પણ બાબત
અસંતોષને કારણે પિતૃઓનો જીવ ભટકતો હોય અને પોતાનું પુણ્યકર્મ કે ભક્તિ એટલી ન હોય કે તે ફરી કોઈ યોનિમાં જન્મ લઈ શકે, એટલા માટે જ તે પરિવારજનો પાસે આવી પોતાની મદદ માટે અપેક્ષા રાખે છે. આપણી સંસ્કૃતિએ આપણા પૂર્વજોની પાછળ સત્કર્મ કરવાથી એને પુણ્ય પ્રાપ્ત થાય છે એવું જણાવ્યું છે. સંપૂર્ણ શ્રદ્ધા સાથે, વિશ્વાસપૂર્વક, પિતૃસ્મરણ સાથે જો કોઈ સત્કર્મ કરવામાં આવે તો તેનું પુણ્ય પિતૃઓને અચૂક મળે છે. આ સત્કર્મ કરતી વખતે સંકલ્પ કરવો કે આ પુણ્ય મારા પિતૃઓને મળે, તેથી તેમની સદ્ગતિ થતી હોય છે. સ્વજનોના આત્મા પુણ્યના અભાવે મોક્ષ કે બીજી કોઈ યોનિ મેળવી શકતા નથી. એ પિતૃઓના કલ્યાણ માટે, મુક્તિ માટે શ્રાદ્ધ પક્ષમાં સત્કર્મ કરવામાં આવે તો તેનું પુણ્ય ચોક્કસપણે સ્વજનોના આત્માને મળતું હોય છે. આવું શિવપુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં જણાવ્યું છે. વર્ષના 365 દિવસમાંથી આપણા ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓએ 16 દિવસ આપણા પૂર્વજો માટે ફાળવ્યા છે. એવું નથી કે આપણે જ આપણા પિતૃઓની મદદ કરીએ છીએ. આપણા પિતૃઓ પણ આપણને ખૂબ જ મદદ કરતા હોય છે. યુગદ્રષ્ટા ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પુસ્તક પિતૃ આપણા અદ્રશ્ય સહાયક માં વિગતવાર જણાવ્યું છે કે પિતૃઓ આપણને કેવી રીતે મદદ કરે છે. આપણને એ પણ ખબર નથી હોતી કે સૂક્ષ્મ રીતે આપણા એ મૃત સ્વજનો આપણને ક્યારેક મદદ પણ કરતા હોય છે, અકસ્માતમાં બચાવતા પણ હોય છે. બસ આપણે એમને જોઈ શકતા નથી. મૃત સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને જો આવડે તો વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ અને પિતૃઓને અર્પણ કરવો જોઈએ. બ્રાહ્મણોને જમાડતી વખતે અથવા ગાય કૂતરાને ભોગ કાઢતી વખતે મનોમન પ્રાર્થના પણ કરવી જોઈએ કે હે પિતૃઓ, હે સ્વજનો, તમે આજે અમારા ઘરે પધાર્યા છો, પરંતુ અમે તમને જોઈ શકતા નથી. અમે જે આ બ્રાહ્મણને જમાડીએ છીએ અથવા તો ગાય કૂતરા માટે જે આ ભોગ કાઢીએ છે એનાથી તમે તૃપ્ત થાઓ અને અમને બધાને આશીર્વાદ આપો. આવી પ્રાર્થનામાં ઘણી તાકાત છે. શબ્દ એ બ્રહ્મ છે. સાચા હૃદયપૂર્વક ખૂબ જ ભાવથી જો તમે આ રીતે જમાડશો તો પિતૃઓ સુધી પહોંચી જશે. જો તમે આવડે તો પિતૃઓનું તર્પણ પણ કરવું જોઈએ. તર્પણ ન આવડે તો છેવટે પીપળે પાણી ચડાવવું. તમે આ રીતે ભાવથી જો 16 શ્રાદ્ધ કરશો તો તમને એક જ વર્ષમાં એના પ્રભાવ દેખાશે. તમારે ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરમાં પણ શાંતિ તમે અનુભવી શકશો. મૃત વડીલોના આશીર્વાદમાં બહુ જ તાકાત છે. એ વાત હંમેશા યાદ રાખવી કે જરૂરી નથી કે તમારા તમામ પિતૃઓ અત્યારે સૂક્ષ્મ જગતમાં રહેતા હોય. ઘણા આત્માઓ જન્મ લઈ ચૂક્યા હોય, પણ એવા સમયે તમે જે ભોજન કોઈ પિતૃઓને અર્પણ કરો છો એ જ દિવસે પૃથ્વી પર એને નવા જન્મમાં જમવા મળે છે. શ્રાદ્ધમાં તમને કોઈક દિવસે સારું જમવાનું મળે તો એનો મતલબ એ જ થયો કે તમારા પૂર્વજન્મનું શ્રાદ્ધ કોઈએ કર્યું છે અને તેનો રસસ્વાદ તમે આજે માણી રહ્યા છો. જય પિતૃદેવ. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવી રસપ્રદ માહિતી અને જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય પિતૃદેવ એમ લખો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ.